અનેક તીર્થોને પાવન કરતા થકા સિદ્ધ તપસ્વી જોગી જતીને મોક્ષ માર્ગ દેખાડતા થકા અને એવા સાચા મુમુક્ષુઓને પોતાના સાનિધ્ય દ્વારા પરમાનંદની અનુભૂતિ કરાવતા થકા વહાલા નીલકંઠ પ્રભુ આજે ભુવનેશ્વરની અંદર વિરાજમાન છે. ભુવનેશ્વર એટલે પૂર્વ ભારતનું કાશી કહેવાય. મંદિરોની નગરી આ ભુવનેશ્વર કે જ્યાં શિવજી મહારાજ એકાંત વાસ કરવા માટે પધારેલા. ગગનચુંબી મોટા મોટા મંદિરો, દરેક પ્રદેશના મંદિરોની ખાસિયત હોય છે અલગ અલગ. એમ પૂર્વ ભારતના મંદિરો એના મોટા મોટા ગુંબજ શિખરો જોઈએ તો આપણને ભગવાન જગન્નાથજીના મંદિરની જાય આવે. શાંત અને એકાંત સ્થાન જોયું એટલે મારા મહારાજને ધ્યાન કરવાનું મન થયું. એટલા માટે 3 દિવસ સુધી મહારાજે અહીં ભુવનેશ્વરમાં પદ્માસન વાળી અને ધ્યાન કર્યું છે. અંતરની ક્ષિતિજો ખોલીને માયાથી પર એવી ગુણાતીત ભૂમિકામાં જેને પ્રવેશ કરવો હોય, અખંડ એ બ્રહ્માનંદની અંદર જેને વિહરવું હોય, એના માટે ભગવાનમાં જોડાવાનું ધ્યાન એ સૌથી પ્રબળ માધ્યમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ગણાવ્યું છે. અને એટલા માટે ભગવાનના ભક્તોએ પણ મહારાજમાંથી શીખી અને થોડો થોડો અભ્યાસ આવો થાય એટલો કરવો જોઈએ. અને એટલા માટે તો આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજ હોય તો એ પણ સત્સંગ વિચરણ કરતા ચરણ ભેટ આવે તો એ આચાર્યોના હૃદયમાં એવી ઉન્નત ભાવના કે વળી એનું ખર્ચ કરાવી અને વરતાલમાં છાવણી કરે. દેશ દેશાંતરના હજારો હરિભક્તો અને સાધુઓ આવે, ત્યાં બ્રહ્માનંદની એલી વર્ષે ભગવાનમાં જોડાવાની વાત થાય, અંતરદ્રષ્ટિથી જીવન જીવવાના પાઠ અને ઉપદેશ મળે. વરતાલની અંદર છાવણી અને એવામાં એક બજાણિયો એના યુવાન છોકરાને લઈને આવ્યો. થીંગડા વાળી ટૂંકી બંડી છે, માથે વસ્ત્રનો ખટકો બાંધેલો છે અને કહે, આચાર્ય બાપુ, અમારે તમને એક ખેલ બતાવવો છે. આમ બોલ્યા ને ત્યાં તો સભામાંથી બીજા ઘણા બેઠા હોય ને આપણા જેવા. આ નટ બજાણિયા અહીંયાથી ક્યાં આવી ચડ્યા? રઘુવીરજી મહારાજ, બોલો ને ભાઈ, શું છે? આચાર્ય બાપુ, અમારે તમને રાજી કરવા છે. મહારાજ શ્રી કહે, જુઓ ભાઈ, આ કોઈ મનોરંજન માટે લોકો ભેગા નથી થયા. અહીં તો અધ્યાત્મની વાતો થાય, ભગવાનમાં જોડાવાની ને જગતમાંથી પાછી વૃત્તિ વાળવાની વાતો થાય. માટે અહીં કઈ આવા ખેલ અમે કરતા નથી. અને એમાં પણ
તમારા ખેલ હોય તો એમાં કોઈ મહિલાઓ હોય તો એ અમારા સાધુને પણ નિયમમાં બાધ આવે, એટલે એ તો શક્ય નથી એમ. હાથ જોડીને કહે, બાપજી અમારા ખેલમાં કોઈ એવા મહિલા નથી, હું અને મારો દીકરો. અને બાપજી 1 મિનિટનો ખેલ એનાથી વધારે વાર ના લાગે. બસ અમારા હૃદયમાં ભાવના છે કે અમારે તમને, આ સાધુને અને આ બધા હરિભક્તોને રાજી કરવા છે. હૃદયનો નિર્મળ ભાવ જોયો એટલે મહારાજ શ્રીએ હા પાડી. પણ જોજો હો ભાઈ, બહુ વાર ના લગાડતા. કાળા દુકાળ માય જેના ભાગ્યમાં હરિયાળી જ આવે છે એવા ચરોતરનું નાનકડું વડતાલ ગામ વેત વધીને જાણે થાંભલો થઈ ગયું હતું. ઇતિહાસમાં સૌ રીતે અજાણ એવા વડતાલને સ્વામિનારાયણ ભગવાને એવું અમર બનાવી દીધું. 9 શિખર વાળું એ ગગનચુંબી ઊંચું મંદિર, એની પાછળ પવિત્રાનંદ સ્વામીનો બનાવેલો એ મોટો સભા મંડપ, અને એની વચ્ચેના ભાગમાં બાપ દીકરો 50 હાથના અંતરે સામ સામે ઉભા રહી ગયા. સભા મંડપમાં ઊંચી અટારીએ, મેડીની ઓસરીએ કે મંદિરની પાછળની પ્રદક્ષિણાએ આ બાજુ હરિમંડપમાં ચારે બાજુ હરિભક્તો હરિભક્તો સંતો બધા જોડાઈ ગયા અને આમ એકી ટસે જોવા લાગ્યા. બંને બાપ દીકરો સામે ઉભા છે અને બેયના હાથમાં જોટાળી બંદૂકો. આમ બંદૂક લઈ અને એક બીજાની આમ સામે તાકી. બાપે દીકરા સામે તો દીકરા એના, અને આખા સભા મંડપના તો શ્વાસ અધ્ધર ચડી ગયા. આ શું કરવા જઈ રહ્યા છે? એલા એ સીધમાં હોય આખા ખસી જાજો. આજે કોણ આ બેમાંથી કોના ઘરના રાંડ છે? આમ જાત જાતની વાતો થવા લાગી અને બધાય આશ્ચર્યમાં પામી ગયા કે આ લોકો કરે છે શું. અને આ બે તો એવા એકાગ્ર વૃત્તિથી એકબીજાની સામે આમ નિશાન તાક્યું, આંખના ઈશારા કરી દીધા અને ધડામ દઈને એક સાથે બંને બંદૂકમાંથી ગોળી છૂટી. પણ જાણે મામા માસીના બે ભાઈઓ એમ બેનું રાખો. એ બે ગોળી સામ સામે વચ્ચેના ભાગમાં અથડાણી, ટીચાઈ અને બંને ગોળી નીચે પડી. આખી સભાનું મોઢું એટલું પોળું થઈ ગયું જાણે શેર એકનો લાડવો સમાઈ જાય. પછી આ બંને બાપ દીકરો એ ગોળી લઈ અને રઘુવીરજી મહારાજના ચરણમાં આવીને એ ચરણમાં મૂકીને ભાવથી પગે લાગ્યા. જેના ચરણમાં શ્રીજી મહારાજના ચરણ છે, જેનું આચરણ શ્રીજી મહારાજ સુધી પહોંચાડે એવું આચરણ છે, એવા આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજ એના પર ખૂબ રાજી થઈ ગયા. આવા મોટા પુરુષો, મોટા સંતોનો રાજીપો મળી જાય એનાથી મોટી જીવનમાં બીજી કમાણી કઈ હોય? મહારાજ શ્રી રાજી થઈ ગયા, કલાની કદર કરી, ધોતિયું ઓઢાડ્યું અને કોઈ હરિભક્ત દ્વારા રોકડ રકમ અપાવી અને એને બંનેને રાજી કર્યા. અને પછી મહારાજ શ્રી સભાને સંબોધીને કહેવા લાગ્યા કે સંતો ભક્તો સાંભળો, આ નટ બજાણિયા આપણને જીવનનો બહુ મોટો પાઠ શીખવી ગયા. તમે બધાએ જોયું ને, પેટિયું રળવા માટે, પેટનો ખાડો પૂરવા માટે પણ આ લોકો કેટલા સાહસ કરે છે, કેટલો એણે પુરુષાર્થ કર્યો હશે ત્યારે આ કલા એને હસ્તગત થઈ હશે. કેટલી એકાગ્રતા રાખે ત્યારે આ કાર્ય શક્ય બને.
બે પૈસા કમાવા માટે પણ જીવ આટલો દાખલો કરે છે, આટલી એકાગ્રતા કરે છે, આટલો દાખલો. અરે આનાથી અર્ધોય દાખલો આપણે મહારાજની મૂર્તિને ધારવા કરીએ ને તોય મહારાજ દર્શન આપે હો. શીરો જેમ ગળે ઉતરે એમ બધાયના હૃદયમાં વાત ઉતરી ગઈ. માટે જેને ભગવાનમાં જોડાવવું હોય એને અંતરદ્રષ્ટિ કરી અને ધ્યાન ધારણા કે મહારાજની મૂર્તિ એને અખંડ ધારવાનો અભ્યાસ કરવો. ડગલે ને ડગલે બાલુડા જોગી આ ધ્યાન કરીને આપણને એ પણ શીખવે છે કે બહારની દુનિયામાં જેમ જીવો છો ને એનાથી મોટી દુનિયા અંદર છે, શાશ્વત વિશ્વ તો અંદર છે. માટે તમારે સદાય આનંદમાં રહેવું હોય તો અંતરદ્રષ્ટિ પરાયણ રહેજો. મહારાજ ધ્યાનમાં વિરાજમાન હતા અને એ વખતે શિવજી મહારાજ ત્યાં પધાર્યા અને શિવજી મહારાજે મહારાજને વિનંતી કરી કે હે બાલુડા જોગી, તમે ક્યાં સુધી આમ ધ્યાનમાં બેઠા રહેશો? નીલકંઠ પ્રભુએ કહ્યું તમારી ઈચ્છા છે તો તમને રાજી રાખીએ. અને મહારાજ એમને રાજી રાખવા માટે પદ્માસનની આંટી ખોલી અને પ્રભુ ત્યાંથી આગળ સીધાવ્યા છે. મારા વાલાએ વનનો માર્ગ લીધો છે, વનના માર્ગે પ્રભુ ચાલ્યા જાય છે. આ બાજુ ભગવાન હાલે છે. નીલકંઠ પ્રભુના મનમાં જયરામદાસ છે અને જયરામદાસના મનમાં પ્રેમ સે બોલો જય નીલકંઠ. જયરામદાસની આંખો તો છેલ્લા 20 દિવસથી માનો નીલકંઠ પ્રભુને જ ખોળી રહી છે. આ વિશ્વનું કોઈ પદાર્થ એને સુખ આપતું નથી, કોઈ રૂપ એને લોભાવતું નથી, કોઈ વસ્તુ એના માનસ પટલ પર સ્થિર થતી નથી. બસ એક જ એના મનડામાં રમે છે. કોણ? નીલકંઠ. ભગવાનને ખોળવાની યાત્રા પણ અન્ય માર્ગ એવા છે. આપણે કોઈ સ્થાને જવું હોય, કોઈ તીર્થમાં કે કોઈ મંદિરમાં જવું હોય, કોઈ જગ્યાએ આપણે પહોંચવું હોય તો ત્યાં પહોંચીએ ત્યારે આપણો યાત્રાનો કે આપણા કાર્યનો પ્રારંભ થાય. પણ અધ્યાત્મ માર્ગની યાત્રા એવી છે કે ભગવાન બાજુ ડગલા માંડીએ ત્યારથી જ આપણી ભક્તિ અને ઉપાસના શરૂ થઈ જાય છે. સ્થિતિ આવ્યા પછી કે સાક્ષાત્કાર થયા પછી સુખ મળે એમ નહીં. ભગવાનને પામવાનો પ્રયાસ કરવો એ ડગલે ડગલું પણ ભક્તને માટે પરમ સુખ હોય છે. આ જયરામદાસ એક એક ક્ષણે વહાલા બાલુડા જોગીને જ સંભાળ્યા કરે છે. આટલા દિવસ સુધી મહારાજની સાથે એણે સુખની ક્ષણો વિતાવી હતી, ખૂબ આનંદ કર્યો હતો, પ્રભુના સાનિધ્યનો ખૂબ લાભ લીધો હતો. જ્યારે એ આનંદ જૂટવાઈ જાય ને ત્યારે એ સ્મૃતિ થતી હોય છે. એટલે જયરામદાસને તો નીલકંઠ પ્રભુની એક એક વાત, એક એક ચરિત્ર બધું અખંડ આમ નજર સામે તરવરે છે. અને ભગવાનની પણ આ રીતિ છે કે જેને પોતાનું સ્વરૂપ આપવું હોય ને તો એને પેલા વિરહ આપે છે. વિરહ પછીના મિલનની
અનેરી મજા હોય છે. અરે એમ કહીએ તો પણ ચાલે કે વિરહ ભક્તિમાં જ ભક્તિની લતા પૂર્ણ રીતે પાંગરતી હોય છે. ભક્તિની લતા પાંગરે અને એમાં જે ફૂલ આવે એ બીજું કાંઈ નહીં, ભક્તના આંસુડા છે, ભક્તનો વિરહ છે. અને એ આંસુની તાકાત એવી છે કે પરમાત્માને પણ વશ કરી દે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર કથા આવે છે કે જ્યારે ભગવાન રાસેશ્વર રાસ ક્રીડા મધ્યથી જ્યારે ગોપીઓ વચ્ચેથી અદ્રશ્ય થયા, ભગવાનનો વિરહ થયો અને પછી જે ગોપીના હૃદયમાંથી પોકાર થયા છે, એનું રુદન જે રાગ બનીને વહેવા લાગ્યું, એમાંથી ગોપી ગીત થયું. અને એ જ એના પ્રેમનો સાર હોય છે. સાચા પ્રેમીને, સાચા ભક્તને તો ભગવાનના વિરહમાં ઝૂરવાનો પણ એક આનંદ હોય છે. જગત એને ન સમજી શકે. લૌકિક પ્રેમમાંથી જ્યારે ધોખો મળે ત્યારે માણસ ભાંગી પડે છે, દુખી થઈ જતો હોય છે. અને લૌકિક દ્રષ્ટિએ એની એ કલ્પના ભગવાનના ભક્તમાં પણ કરી બેસે. આજના જે કોલમિસ્ટ લેખકો હોય છે ઘણા, એનો એક આ વ્યાપક વિચાર હોય છે કે દુઃખની પાછળ આજે લોકો પ્રેમ કરે છે, પ્રેમમાં જેમ દુઃખી થાય છે એમ ભક્ત પણ દુઃખી જ હોય છે. ના, બાહ્ય રીતે દેખાય કે ભક્ત દુઃખી છે ભગવાનના વિરહમાં, પણ એ દુઃખની પાછળ પણ આનંદ હોય છે. વિરહમાં પણ પરમનું અખંડ સાનિધ્ય એને અનુભવાતું હોય છે. અને એ તીવ્ર બનતો વિરહ એને વધુ ને વધુ ભગવાનની નજીક લઈ જતો હોય છે. ભક્ત પણ રડે અને જગતનો જીવ પણ રડે. માણસ જ્યારે વિરહની સ્થિતિમાં આવે છે, ઝંખના કરે છે, કોઈની અત્યંત સ્પૃહા થઈ જાય, કોઈના અત્યંત પ્રેમમાં પડી જાય, વિલનની ઝંખના, તલસાટ અને તલપણ લાગી જાય, પછી એના વિના રહી ન શકે, બેબાકળો બની જાય. કેમ? તો કે એના વિના એને પોતાનું અસ્તિત્વ અલ્પ લાગે છે, અધૂરું લાગે છે, અપૂર્ણ લાગે છે, પોતાને ઓછું માને છે. જ્યારે પોતાના પ્રિયતમને મળે ત્યારે જ પરમ તૃપ્તિનો એને અહેસાસ થતો હોય છે. લૌકિક માર્ગે જેમ વૃત્તિ હોય એમ આધ્યાત્મ માર્ગે પણ જ્યારે ભક્તને ભગવાનનો પૂર્ણ મહિમા સમજાઈ જાય ત્યારે એને પણ આ સેમ ફિલિંગ હોય છે. ભગવાન વિના પોતાના વ્યક્તિત્વને બહુ અલ્પ માને છે. અરે ભગવાન સુધી પહોંચવાની યાત્રા, જેમ વિષયી જીવ પોતાના પ્રિય પાત્ર તરફ દોડ લગાવે છે અને ભગવાનનો ભક્ત ભગવાન તરફ દોડ લગાવે છે, આ વેગને જોઈએ ને તો વેગ બંનેની ગતિ પણ સરખી હોય છે. પણ જ્યારે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે ને ત્યારે બંનેમાં ખૂબ મોટો ભેદ પડી જાય છે. એકના હાથમાં કંચન આવે છે તો એકના હાથમાં કથીર આવે છે. એકના હાથમાં રજત કેતા ચાંદી આવે છે તો એકના હાથમાં છીપલાઓ આવે છે. બંને પોતાના અસ્તિત્વને પોતાના પ્રિયતમને મળીને પૂર્ણ કરવા માગે છે, વિલીન કરવા માગે છે, પણ એકને આંશિક સુખ મળે છે અને એકને શાશ્વત તૃપ્તિ મળે છે. આ લોકના વસ્તુ પદાર્થ કે વ્યક્તિ માટે કોઈ વ્યક્તિ ઝૂરતો હોય, રાત્રિ દિવસ એનો આલોચ એના મનની અંદર હોય,
તો એનું ચિંતન વધુ ને વધુ એને બંધન અને પરવશતા ઊભી કરે છે. પણ જ્યારે ભક્ત ઠાકોરજી માટે વિલાપ કરે છે, એના માટે આંસુડા સારે છે, ત્યારે એના જન્મો જન્મના બંધન એ નાશ પામી જતા હોય છે. વિરહનો અગ્નિ એટલો પ્રબળ હોય છે કે એના બધાય પાપને ધોઈ નાખે છે. આ લોકના વ્યક્તિ કે વસ્તુ એ તો માયિક છે, એટલે અંતે એ જડત્વ સુધી લઈ જાય. જ્યારે ઠાકોરજી તો દિવ્ય છે, ગુણાતીત છે. અને એટલા માટે સુખ તો જીવ બધેથી ઈચ્છે છે, આંશિક સુખ મળે પણ છે, પણ શાશ્વત સુખ ભગવાનના સંબંધ વિના ક્યારેય જીવને મળવાનું નથી. યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાહ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. આજે આ જયરામદાસ એની એક એક ક્ષણ પ્રભુના વિરહમાં વીતે છે. અરે એનું આખું અસ્તિત્વ રોમ રોમ નીલકંઠ 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 પોકારે છે. અને નીલકંઠ પ્રભુની સાથે વિતાવેલી એક એક ચરિત્રોને યાદ કરે અને મનમાં ઝંખે કે મને ક્યારે મળે, ક્યારે મળે. આજે આ વાતને 20 દિવસ વીતી ગયા. 20 દિવસ બોલવા વાલા ભક્તજનો આપણને સેલા લાગે, પણ એ તો જેને સાચો પ્રેમ થઈ ગયો હોય, એના વિના એક ક્ષણે પીતે યદ વિરહોતી દુસ્સહ, અને એની સ્થિતિ જે હોય એ તો કલ્પનામાં પણ ન આવે. 20 દિવસની એની આ તીવ્ર અધ્યાત્મ ભગવાન તરફની આ યાત્રા જોઈ અને હવે નીલકંઠ પ્રભુના ચરણની ગતિ પણ ધીમી પડવા લાગી. આજે બાલુડા જોગીને માનો પાછળથી કોઈ ખેંચી રહ્યું છે. એનો ભાવ, એનો પ્રેમ, એનો વિરહ, એનો તલસાટ, એની ઈચ્છા, એની દોડ આજે નીલકંઠ પ્રભુને હવે આગળ વધવા દેતી નથી. અને મહારાજ તો એક વૃક્ષ નીચે બિરાજમાન થયા. ભગવાન તો દયાળુ છે, જીવને પોતાનો માની અને ભગવાન સ્વીકારવા માટે સદાય વિરાજમાન છે. આ બાજુ જયરામદાસ નીલકંઠ 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 શોધતા શોધતા આમ ભુવનેશ્વરથી આગળ વનના માર્ગે જાય છે. અને ત્યાં એક વૃક્ષ નીચે એને બિરાજમાન એવા બાલુડા નીલકંઠ પ્રભુના દર્શન થયા. ગોપીઓએ કહ્યું કે હે ભગવાન, આપનું મંગલમય દર્શન કેવું છે કે તપ્ત જીવનમ, જંગલમાં દાવાનળ લાગ્યો હોય, ચારે બાજુ વૃક્ષો બળતા હોય અને એમાં ગંધ સિંધોર મદોન્મત હાથી એટલો આમ આકુળ વ્યાકુળ બન્યો હોય અને એને કોઈ ગંગાજીનો શીતળ જળનો ઘૂનો મળી જાય તો એને કેવી પરમ શીતળતાની અનુભૂતિ થાય. એવી અનુભૂતિ આજે જયરામદાસને થઈ છે. એની આંખોમાં ટાઢક વળવા લાગી. આંખો ચોળી ચોળીને જયરામદાસ જોવા લાગ્યો કે હું સાચું જોઉં છું કે ખોટું. અને ખબર પડી ગઈ કે આ તો સાચે જ બાલુડા જોગી છે. અરે મન ખેંચાણું, તન ખેંચાણું, ખબર પણ ન પડી. ચરણ ગતિ આમ દોટ મૂકી છે. આ બાજુથી જયરામદાસ દોડ્યો છે. નીલકંઠ નીલકંઠ, અરે મહારાજ મહારાજ કરતો જયરામદાસ દોડ્યો તો સામેથી અનંત બ્રહ્માંડના અધિપતિ એવા વાલા નીલકંઠ પ્રભુ પણ આ ભક્તનો વિરહ, આ ભક્તનો પ્રેમ, એનો તલસાટ જોઈને ભગવાન પણ એવા ઉતાવળા થયા છે. જીવ એક ડગલું ચાલે ત્યાં તો ભગવાન 2 ડગલા ચાલવા તૈયાર છે. મહારાજે પણ દોટ મૂકી
અને જયરામ દાસને બાથમાં ભીડી અને મહારાજ ભેટી પડ્યા છે. વરસ પછી નાનકડો બાળક એની માને મળે અને કેવું એને આમ હેત ઉપજે, એના કરતા અનેક ગણું હેત આ જયરામ દાસને નીલકંઠ પ્રભુના દર્શન કરીને ઉપજવા લાગ્યું છે. ભગવાનને મુકતો નથી. અને આજે સામે બાલુડા નીલકંઠ પ્રભુ એ પણ એવા પ્રેમ મગ્ન બની ગયા છે. આવો ભક્ત હોય ને ત્યારે એના માટે તો ભગવાન પણ દોડે. કોઈએ બહુ સુંદર લખ્યું છે કે અર્જુન નથી થાવું મારે, મને સુદામા જ રહેવા દ્યો, જોઈને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દ્યો. કૃષ્ણની સાથે હેત સખ્ય ભાવે કે મૈત્રી ભાવે અર્જુન અને સુદામા બંનેએ કરેલું, પણ એમાં બહુ મોટો ફેર છે. અર્જુન હતા એની સાથે ભગવાનને મિત્રતા હતી. જ્યારે જવું હોય ત્યારે જઈ શકતા, રથ ઘોડા પાલખી લઈને દ્વારકા પણ જતા, તો ક્યારેક દ્વારકાધીશ મધુસૂદન પણ સામેથી બોલાવતા. કાર્ય નિમિત્તે બંને સખાઓ હતા, અનેક વાર મળવાનું થાતું, પણ એની મૈત્રીમાં પણ હજુ ક્યાંક આપણને ઔપચારિકતાનો ભાવ દેખાય, પણ સુદામાની વાત તો અલગ છે. બાળપણનો એ સખો સુદામો, ઘરમાં ગરીબ પરિસ્થિતિ, વર્ષોના વાણાએ મિલનને વીતી ગયા, પણ છતાંય એની ભક્તિ ક્યારેય ઓછી નથી થઈ. ગરીબ પરિસ્થિતિ છે, પેટ ભરાય એટલું અન્ન ન હોય, ભિક્ષાવૃત્તિ કરવા જવાનું હોય, અને જો એમ ભગવાનને મળવા નીકળી પડે તો ઘર પરિવાર ભૂખ્યો રજળી પડે, એટલા માટે જઈ પણ ન શકતા હોય, પણ એ દ્વારકાધીશના શરણે જ્યારે સુદામા મોડા તો મોડા, પણ જ્યારે આવ્યા ને ત્યારે એ સુદામાના મિલનની વાત તો કંઈક અલગ છે. આટલો લાંબો સફર કાપીને સુદામા આવ્યા, પણ દ્વાર પર પહોંચે છે ત્યાં તો ખુલ્લા પગે ભગવાનનો ખેસ, ભગવાનના ચરણના નેપુર, અરે બધું આડોઓળું થઈ ગયું ને દોટ મૂકીને ભગવાન સુદામાને ભેટી પડ્યા છે. ત્યારે કોઈક એવો ભક્ત હોય ને કે એના માટે તો ભગવાન પણ ઉતાવળા થઈ જતા હોય છે. આપણને એમ લાગે કે જયરામ દાસે 20 દિવસ મહારાજને શોધ્યા, નીલકંઠ નીલકંઠ કહીને પોકારતા રહ્યા, પણ એ 20 દિવસની એક એક ક્ષણ નીલકંઠ પ્રભુ માટે કેવી ગઈ હશે એ કદાચ આપણે કલ્પના નહીં કરી હોય. જ્યારે કોઈ ભક્ત ખરા ભાવથી ભગવાનને પોકારતો હોય કે યાદ કરતો હોય છે ને, ત્યારે દરેક ક્ષણે ભગવાન એની સદાય સામે ને સામે હોય છે. એક ક્ષણ પણ ભગવાન એને મૂકતા નથી. થોડા દિવસ પહેલા કહેલું ને કે પરિસ્થિતિ સામે હોય છે અને ભગવાનની કૃપા આપણી માથે હોય છે. પરિસ્થિતિ આવે ત્યારે આપણને સામે રહેલી સિચ્યુએશન્સ દેખાય, એટલે એમાંથી આપણી ધીરજ પણ ડગે અને ઘણી પ્રકારના અનિશ્ચય જેવું થવાની સંભાવના રહે, પણ ભગવાનની કૃપા તો સદૈવ માથે હોય છે. એ દેખાતી નથી, દેખાતી છતાંય ભક્તની દરેક ક્ષણે રક્ષા કરે છે. મને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારું હું સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેમ પ્રીત છે દેહ દેહીને. ભક્ત જેમ સંભારે છે એમ ભગવાન પણ પોતાના ભક્તને સંભાળતા હોય છે. આજે જયરામદાસ બાલુડા જોગીને મૂકવા માંગતો નથી, મૂકતો જ નથી. અને પછી નીલકંઠ પ્રભુનો હાથ પકડી
અને જયરામ દાસે પોતાની છાતી ઉપર મૂકી દીધો અને મહારાજને કહે, પ્રભુ પ્રભુ તમારે જીવવા માટે કોઈની જરૂર ના પડે, પણ અમારે તમારી જરૂર પડે હો મહારાજ. તમે તો પ્રભુ જગતના આધાર છો, જગતના નાથ છો. અમારા જેવા તો પ્રભુ તમારે ઘણાય છે, પણ અમારે માટે તો તમે આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. હે પ્રભુ, અમારા જેવા તો તમારી પાસે અનેક છે. આપની સેવામાં તો નિરંતર અક્ષર મુક્તો રહે છે. રાધા રમા તમારી મરજી પ્રમાણે તમારી સેવા કરે છે, અને છતાંય તમે તો સ્વતંત્ર છો. તમારે કોઈની અપેક્ષા નથી, તમારે કોઈની જરૂર નથી. સ્વમહિમને પ્રતિષ્ઠિત, તમે તો તમારા આનંદમાં જ એકો વૈ નારાયણ. પણ પ્રભુ અમે જીવ છીએ, અમારે તમારી જરૂર પડે. તમારે માટે તો પ્રભુ મેં બધો સંસાર છોડ્યો છે. ભક્ત ભગવાન માટે કેટલું છોડે છે. માતા પિતા મૂક્યા છે સ્વામી, પતિ મેલા પિયો તમ કારણે, મેલે કોળ માર જાદ, પતિ મેલા પિયો તમ કારણે, મેલી કોળ મર જાદ. હો માત પિતા મૂક્યા છે સ્વામી, માત પિતા મૂક્યા છે સ્વામી, એક તમારે કાજ રે, ગુના કરીને પધારો ને સજાનંદજી, ગુના કરીને મા. આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. પ્રેમ સખી વિનંતી કરે છે, પ્રેમ સખી વિનંતી કરે છે, ઓ રાખો અમારી ટેક રે, ગુના કરીને પધારો રે સહજાનંદજી, ગુના કરીને ગુના કરીને ગુના કરીને નીલકંઠ પ્રભુનો હાથ મૂકતા નથી અને જયરામદાસ કહે, બાલુડા જોગી, અમારા માટે તો તમે એક જ જીવન જીવવાનો આધાર છો.
આટલું સુખ આપીને પ્રભુ આમ તમે નીકળી જાઓ એમ કેમ ચાલે? ઘેર ચાલો. એક જ વાત જયરામદાસની, શું? ઘેર ચાલો. અને નીલકંઠ પ્રભુ કહે તીર્થ ચાલો. વારે વારે મહારાજ એને સમજાવે તો થોડી વાર થાય, વળી પાછો કે હે બાલુડા જોગી ઘેર આલો ને, મારી માં રાહ જોવે છે. 1 કલાક મહારાજ સત્સંગ કરાવે, પણ આને મામા એથી એટલું. એટલે છેલ્લે પાછો જયરામદાસ એમ બોલે કે મહારાજ એ બધું બરાબર, પણ મારી માં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી કાંઈ, તમે પ્રભુ ઘેર ચાલો. હે મારી માતા પિતા રોઈ મરે, ઈચ્છા આપને મળવાની ધરે. ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ મળ્યા છો અંતર જામી. ખૂબ શોધ્યા પ્રભુ, મારી માં જ્યારથી તમે ગયા છો ત્યારથી રોયા જ કરે છે. 2 દિવસ તો પ્રભુએ જમ્યા નથી. માટે કૃપા કરો બાલોડા જોગી, કાંઈક કૃપા કરો, પણ મારી સાથે ઘેર પાછા આવો. મહારાજ તો ચાલવા લાગ્યા. વળ્યા જયરામદાસ. સંસારની આસક્તિ છૂટતી નથી અને બાલુડા જોગીને છોડી શકતો નથી. એટલે મહારાજ ચાલવા લાગે એટલે ગોવાળની પાછળ જેમ ગાય ચાલી જાય એમ જયરામદાસ વળી નીલકંઠ પ્રભુની પાછળ પાછળ ચાલ્યો જાય. છોડી શકે એમ તો છે નહીં. અરે હાલો ને વર્ણી, મહારાજ કે આપણે તીર્થમાં જવું છે તો મારી સાથે આવ્યો, કોઈને સાથે ન રાખે. પણ આ જયરામદાસને ખબર નહીં, મહારાજે 1.25 વર્ષ સુધી સાથે રાખ્યો છે. 7 વર્ષના વન વિચરણ દરમિયાન પર્સનલી ભગવાનનું આટલું સાનિધ્ય ને આટલી સેવા અને ભગવાનનું સુખ મળ્યું હોય ને તો એ તો જયરામદાસ જ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મહારાજ વનના માર્ગે આગળ ચાલતા હોય, પણ જયરામદાસ મહારાજની સાથે ને સાથે વનની અંદર જાય. નાનો બાળક છે. મહારાજ કહે જાને તું તારે ઘરે જવું હોય તો. અરે બાલોડા જોગી, તમને છોડીને હું કેમ જાઉં? આ જંગલની અંદર તમે એકલા ફરો છો. વાઘ વરુ આવા જંગલી જનાવરો હોય, પણ વર્ણી હું તમારી સાથે હોય તો સારું રહે ને. હે એ વળી શું મદદ કરે? જો હું સાથે હોય અને હે નીલકંઠ પ્રભુ, એ કોઈ જંગલી જનાવર આવે, તમને મારવા આવે, તમને ખાવા આવે, તો હું પેલા આડો આવી જાઉં. મને મારે ત્યાં તો તમે જાઓ ને અહીંથી. આવો નિર્દોષ આ જયરામદાસનો ભાવ અને બાલુડા જોગીની સાથે ને સાથે ફર્યા કરે છે. પોતાની પરવા કર્યા વિના જયરામદાસ મહારાજની સાથે ફરે અને નીલકંઠ પ્રભુના ચરણ એ કાંટા કાંકરા વાળા માર્ગમાં ખુલ્લા ફરતા હોય અને એમાંય પ્રભુના ચરણમાં કાંટો વાગે તો આ જયરામદાસ જલ્દી મહારાજના ચરણને ખોળામાં લઈ અને નરેણી કોઈ તીક્ષ્ણ કોઈ હથિયાર દ્વારા કે મહારાજના ચરણમાંથી કાંટો કાઢે. આંખના આંસુડાથી ભગવાનના ચરણ કમળને ચોખ્ખા કરીને એમાંથી કાંટો કાઢે અને વળી પાછો નીલકંઠ પ્રભુને કહ્યું, જોયું નીલકંઠ પ્રભુ, હું તમારી સાથે હતો તો મેં તમને કાંટો કાઢી દીધો, નહીતર આ તમારું ધ્યાન આ જંગલમાં કોણ રાખે? અખંડ એ તો બાલોડા જોગીની સેવામાં નીલકંઠ પ્રભુ પણ એનો ભાવ એવો હતો ને એટલે એને સાથે રાખતા. મંદ હાસ્ય મહારાજ કરતા હોય અને નિહાળતા જયરામદાસ હારે ને હારે ચાલે. એ રસ્તામાં જોવા જાય
તો મૂર્તિનું દર્શન ન થાય. ભલે મારા પગમાં કાંટા લાગે, પણ નીલકંઠ પ્રભુનું મુખડું જોયા કરે ને જયરામદાસ જંગલમાં મહારાજને હારે ફર્યા કરે. વારે વારે આ જયરામદાસ નીલકંઠ પ્રભુને કહે, હાલો ને. સુણી બોલિયા સુંદર શ્રી ઘનશ્યામ, ચાલો પુરુષોત્તમ પુરી ધામ. જઈને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પર હરીએ. આપણે એમ કરીએ જયરામદાસ, પેલા જગન્નાથપુરી હવે 20 ત્યાંથી 20 કિલોમીટર. મહારાજ કહે કે હવે આ જગન્નાથપુરી નજીક છે, આપણે ત્યાં જઈએ, પછી વિચારીશું. આ જગન્નાથપુરીની જાત્રા કરી લઈએ. માટે બીજી વાત છોડો. છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એ વાત. જાજો સંબંધીઓમાં સ્નેહ, નવ રાખવો અવિચળ એહ. વળી મહારાજ એને વૈરાગ્યની વાતો કરતા જાય. જયરામદાસ, તું સમજુ છો ને એટલે હું તને કહું છું કે આટલો બધો સંબંધીમાં સ્નેહ સારો, થોડો વાંધો નહીં, ઘર પરિવાર એમાં થોડો સ્નેહ કરવો જોઈએ, પણ બહુ જાજો સર્વસ્વ એ જ મારા માટે છે, મારું વિશ્વ એ જ છે, આટલો બધો સ્નેહ કરવાની શાસ્ત્રોએ છૂટ આપી નથી. માટે એ વાત પણ સમજી રાખવી જોઈએ ભગવાનના ભક્તએ. ભગવાન કરતા અધિક જ્યારે આ લોકના સંબંધને સ્થાન આપી દેવામાં આવે છે કે એને અધિક માની લેવામાં આવે છે, અંતે તો એ બધાય સંબંધો સ્વાર્થના અને ખોટા જ છે. અને પછી જો ત્યાંથી ઠોકર મળે પછી એટલી પીડા થાય. ભગવાનનો તો આધાર રાખ્યો ન હોય એટલે પછી એને કોણ સમજાવી શકે? અને પછી એ સંબંધોમાંથી જ્યારે ભાવથી ગોદમાં બેસતા હોય, પણ એ જ ગોદમાંથી જ્યારે ગોદને ઉલટાવી નાખો તો શું થાય? ગોદ તો એ જ ખોળો જ્યારે દગો આપે છે ત્યારે માણસ અંદરથી ભાંગી પડતો હોય છે. માટે ભગવાનથી અધિક આ દુનિયામાં કોઈની સાથે સ્નેહ ન રાખવો, કારણ કે અંતે એ બધા જ સંબંધો દુઃખનું કારણ છે. વિશ્વની અંદર લાખો કરોડો ફોલોવર્સ હોય ને એવા મોટા મોટા સેલિબ્રિટીઝ હોય, એને પણ આત્મહત્યા કરવી પડે છે. એવા કયા કારણો છે? લાખો કરોડો રૂપિયા હોય છે, કોઈ વાતની એની પાસે ખોટ હોતી નથી, અને છતાંય ક્યાંક ને ક્યાંક એ સંબંધો એવા તૂટી જતા હોય છે કે ત્યાં પછી કોઈ મલમ કે કોઈ પટ્ટી પણ કામ આવતા નથી. હા, એ વખતે જો સાંખ્ય જ્ઞાન હોય, સંસારના સ્વરૂપનું જ્ઞાન હોય ને, તો માણસ એ કોઈ ધોખો આપે, કોઈ દગો આપે તોય કે હશે. પૂજ્ય સ્વામીનું સૂત્ર છે ને, શું? એમ જ હોય, બસ એમ જ હોય. આટલું સૂત્ર જો સાથે હોય તો આમાં સમગ્ર સાંખ્ય, આપણે સાંખ્ય જ્ઞાનની વાતો કરી 2 દિવસ, પણ આ એમ જ હોય, આ એક સૂત્રની અંદર આખું સાંખ્ય આવી જાય. કારણ કે સૃષ્ટિ શું છે? 24 તત્વથી બનેલી આ સૃષ્ટિ એની રીતે કાર્યાન્વિત છે. હવે આપણે પ્રકૃતિનું કાર્ય છે એને જોઈને સ્વીકારી લઈએ કે આ પ્રકૃતિનું કાર્ય છે ને એ તો એમ જ હોય ને, તો એટલું માનીએ છીએ ત્યારે આપણે એ જડ વસ્તુ પદાર્થ કે વ્યક્તિની સાથે જે એટેચમેન્ટ બંધન થયું હોય એનાથી જુદા પડી જઈએ છીએ. અને સાંખ્ય મતે મોક્ષ કયો? તો કે પુરુષને પોતાના સ્વરૂપનું જ્ઞાન થવું અને પ્રકૃતિના કાર્યથી પોતાના અસ્તિત્વને જુદું સમજવું, આ જ સાંખ્યના મતે મોક્ષ છે. ત્યારે માયિક જાળ બંધનો એમાંથી મુક્ત થવું એ જ સાંખ્ય. જ્યારે આપણે સમજી લઈએ કે આ તો એમ જ હોય, સૃષ્ટિનો આ નિયમ છે, એટલે એ જ વખતે આપણે પરમ સુખિયા થઈ જઈએ છીએ.
માટે ભગવાનથી અધિક આ વિશ્વમાં કોઈને એ સ્થાન ન અપાય, ગમે તે હોય, કોઈને નહીં. એવા હેત કર્યા જેવા તો માત્ર ને માત્ર એક ભગવાન છે. જેના દ્વારે ગયા પછી ખાલે હાથે ક્યારેય પાછા ન આવવું પડે એવું તો એક ભગવાનનું દ્વાર છે. આ લોકના કોઈ હશે ને એ મદદ કરશે, પણ પાછળથી ડબલ પીડા આવશે. માટે એવા તો હેત કર્યા જેવા ભગવાન છે. મહારાજ ફરી ફરીને જયરામદાસને સમજાવે કે આટલો બધો સ્નેહ સારો નહીં. અને તોય જયરામદાસ થોડી વાર અસર થાય, વળી ભગવાનમાં પણ આ ભક્તિ છે, એક અલગ પ્રકારની ભક્તિ છે. ઘણા મુમુક્ષુઓ એવા પણ મળે, આપણે એને જોઈએ ને તો આપણને થાય કે વાહ, ઠાકોરજી એને દર્શન આપે થોડા દિવસમાં, એવું નિર્મળ અંતઃકરણ હોય, એવો કોમળ સ્વભાવ હોય, એનું વ્યક્તિત્વ એવું સરસ હોય, ભગવાનમાં હેત એટલું હોય, ભગવાન વિના રહી ન શકતો હોય. પણ મમ્મી વિનાય પાછો જેટલું ભગવાનમાં હોય એટલું ને એટલું ભગવાનમાં હેત સાચું, પણ જગત છૂટે નહીં. લ્યો, આટલી બધી મુમુક્ષુતા હોય, આ એક નવીન ભક્તિ છે. જયરામદાસની પણ આ સ્થિતિ છે. ભગવાન વિના પણ રહી શકે નહીં અને ઘરને સંભાળ્યા વિના પણ રહી શકે નહીં. જાણો મુક્ત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ. હવે ધ્યાનથી સાંભળજો. એહ દ્વારા એ જીવ અપાર, તારવાનો છે હરિને વિચાર. નિજ મહિમા જણાવાને માટે, રાખો શ્રી હરિએ સાથે વાટે. ચાલ્યા કૃષ્ણ ને જય રામદાસ, તીર્થ ભૂમિમાં કરતા પ્રવાસ. આવું હોવા છતાંય ભગવાને આ જયરામદાસને શા માટે સાથે રાખ્યો છે? તો કે એહ દ્વારા એ જીવ અપાર, તારવાનો છે હરિને વિચાર. ભવિષ્યમાં, આજે નહીં પણ ભવિષ્યમાં ફળ જોતા હોય તો બીજ તો આપણે આજે વાવીએ કે નહીં? એમ અત્યારે જયરામદાસ નાનો છે, એને સંસારની આસક્તિ છૂટતી નથી, પણ અનંત બ્રહ્માંડના અધિપતિ તો બધુંય જોઈ શકે છે. ભગવાનને ખ્યાલ છે કે એક દિવસ આ જયરામદાસ મારી પાસે આવવાનો છે ને મારો સાધુ થવાનો છે, અને એના દ્વારા મારે અનેક જીવોના ઉદ્ધાર કરવાના છે. અને એટલા માટે ઠાકોરજી આ જયરામદાસને સાથે રાખે છે. વનની અંદર જવા લાગ્યા, અને એક તો એવું ગહન અને ભયંકર વન આવ્યું. એટલે મહારાજને જયરામદાસ સમજાવે, હે બાલુડા જોગી, આટલા પ્રાણીઓ, ઝેરી સર્પો ફરે છે, આ મૂર્તિમાન મૃત્યુ ચારે બાજુ ફરે છે, શા માટે આ જંગલની અંદર ફરો છો? હાલો ને આપણે ઘેર જઈએ. મહારાજ કહે, કેમ, તને બીક લાગે છે? અરે આ મહારાજ, મને બીક લાગે છે. મહારાજ કહે, અમારી સાથે ફરવું હોય તો બીક શું રાખો છો? ભગવાનની સાથે ફરવું હોય અને બીક રખાય જ નહીં. અને અમે સાથે હોઈએ ને તું ભયભીત થાય, આ કેમ ચાલે? એટલે એને પરચો દેખાડવાનો મહારાજે નિર્ધાર કર્યો, અને બહુ સરસ ચરિત્ર જંગલની અંદર કર્યું છે. એક ઝાડી માહી દેખો કૂપ, એક ઝાડી માહી બેઠો કૂપ, તેનો નીરવ ખાણું અનુપ, તેનો નીરવ ખાણો
જયરામ અમને તરસ લાગી છે. હા પ્રભુ. 5 શેર પંચ પ્રસ્થ પ્રમિત એવું તુંબડું હતું મહારાજ પાસે, દોરી સાથે રાખતા. જયરામદાસે દોરી તુંબડું અંદર જળમાં જવા દીધા અને પાણી ભર્યું, ગાળી શાલિગ્રામ ભગવાનને ધરાવી અને બાલુડા જોગીને અર્પણ કર્યું. મહારાજ કે જયરામ આ પાણી તો બહુ મીઠું છે, એમ કરો આ અવેડો છે ને અવાડો એ ભરી દ્યો, પાણી સિંચી સિંચીને. કૂવો હોય, કૂવાની પાસે જંગલની અંદર એવા રાજાઓ હોય તો જંગલી પ્રાણીઓ માટે આપણે અત્યારે ગીરના જંગલમાં જઈએ તો ત્યાં આવા પાણીના કુંડાઓ ને કુંડીઓ આપણને દેખાય. સિંહ વાઘ આદિ પ્રાણીઓ માટે કર્યા હોય. કૂવાની બાજુમાં અવેડો. મહારાજ કે જયરામદાસ તું આ અવેડો ભરી દે. અને જયરામદાસે મહારાજની આજ્ઞા લીધી. પછી ભર્યો અવાડીમાં પાણી, પછી ભર્યો અવાડીમાં પાણી. બોલ્યો હરિએ ચરણ દયા આણી. બોલો હરિએ ચરણ દયા આણી. મહારાજની આજ્ઞા લઈને જયરામદાસે આ અવેડો ભરી દીધો ને આખો અવેડો આમ પાણીથી ભરાઈ ગયો. આજે પુરુષોત્તમ નારાયણને એવી મોજ ચડી, લેરી આવ્યા આજ લેરમાં. અને મહારાજે પોતાનો જમણો ચરણ એ અવેડામાં મહારાજે ચરણ બોલ્યો. જે ચરણના સ્પર્શથી એ સત્યલોકમાં વહેતી એ નદી એ ભાગીરથી ગંગા પુણ્ય પવિત્ર બને. જે ભગવાનના ચરણથી સ્નાનથી યમુના ઘેલા આદિક નદીઓનો આપણે આટલો મહિમા ગાઈએ છીએ. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. એ ચરણ આજે મારા વાલાએ અવેડામાં બોલ્યો. આજે વળી કોનું કલ્યાણ કરવું છે મહારાજને? હા, આ જંગલમાં એવા જીવો છે ને એનું કલ્યાણ કરવાનો મહારાજને સંકલ્પ થયો છે. અને મહારાજે ઘેરો અવાજ કર્યો. ભગવાનનો અવાજ થયો ને તેમ ચારે બાજુથી દૂર દૂરથી એ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા બધા જંગલી ખુંખાર પ્રાણીઓ, માંસાહારી શાકાહારી બધા જ પ્રાણીઓ જ્યાં જ્યાં અવાજ સંભળાયો બધા આવવા લાગ્યા. ગોકળી હોય, ઘેટા બકરા ચારતો હોય, પછી કોઈ ખેતરની અંદર એમ માલ ઢોરને બેસાડવું હોય તો ત્યાં એક વિચિત્ર એક સ્પેશિયલ અવાજ આવે. અને ગોકળી જ્યારે એ અવાજ કરે ને ત્યારે પછી બધાય ઘેટા બકરા આવીને એ ખેતરમાં આવીને બેસી જાય. એમ આજે અનંત બ્રહ્માંડના અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણે કલ્યાણ માટેનો એવો સાદ કર્યો કે આ બધા જીવો ભગવાનના દર્શને આવી ગયા. આવ્યા સસલાહરણ ને શિયાળ, આવ્યા વાઘ ને સિંહના બાળ, આવ્યા સસલાહરણ ને શિયાળ, આવ્યા વાઘ ને સિંહના બાળ. પાણી સૌએ માળી સાથે પીધો, જાતિ વેર વિસારી જ દેધો. પાણી સૌએ માળી સાથે પીધો, જાતિ વેર વિસારી જ દેધો. બધા એ અવેડામાં એક સાથે પાણી પીવા લાગ્યા. ભગવાનનું સાનિધ્ય છે ને જન્મતા જ જેને